શ્રી અનિકુમકુમ મંગલ મંદિર વિદ્યાલયમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલું છે। અમે તેમાં ગણિત વિષયની એક કૃતિ બનાવી છે। તેનું નામ ત્રિકોણના પ્રકારો છે। હું તમને તેના વિશે થોડી માહિતી આપું। ત્રિકોણના કુલ 6 પ્રકારો છે। પ્રથમ પ્રકાર લઘુકોણ ત્રિકોણ। તમે તે આકૃતિ દ્વારા પણ જોઈ શકો છો। લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય? જે ત્રિકોણના ત્રણેય ખૂણા 90 અંશ કરતાં નાના હોય તેને લઘુકોણ ત્રિકોણ કહે છે। નંબર 2 સમદ્વિભુજ ત્રિકોણ। જે ત્રિકોણની બે બાજુઓના માપ સમાન હોય તેને સમદ્વિભુજ ત્રિકોણ કહે છે। ગુરુકોણ ત્રિકોણ। જે ત્રિકોણમાં એક ખૂણાના માપ 90 અંશ કરતાં મોટું હોય તેને ગુરુકોણ ત્રિકોણ કહે છે। સમભુજ ત્રિકોણ। જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન હોય તેને સમભુજ ત્રિકોણ કહે છે। કાટકોણ ત્રિકોણ। જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 અંશ હોય તેને કાટકોણ ત્રિકોણ કહે છે। નંબર 6 અને છેલ્લું વિષમભુજ ત્રિકોણ। જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ અસમાન હોય છે તેવા ત્રિકોણને વિષમભુજ ત્રિકોણ કહે છે। તમે બધા આકૃતિ પરથી સમજી શકશો।